નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દશેરાના દિવસે આપ્યો આતંકવાદ સામે કડક સંદેશ. કહ્યું, આતંકવાદ છે આજના સમયનો રાવણ. આતંકવાદને મદદ કરનારા અને પોષનારાઓને નહીં છોડે ભારત. જમ્મુ કાશ્મીરના પંપોરમાં સરકારી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત. એક વધુ આતંકવાદી ઠાર મરાતા 2 આતંકવાદીઓ થયા ઢેર. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ આતંકવાદ વિરુદ્ધ કડક હાથે કામ લેવા આપી ચેતવણી. તમિલનાડુ રાજ્યપાલે અસ્વસ્થ મુખ્યમંત્રી જયલલિતાની મંત્રીપદની જવાબદારી નાણામંત્રી પનીરસેલ્વમને સોંપી. પનીરસેલ્વમ મુખ્યમંત્રી જયલલિતાના ઠીક થવા સુધી કેબિનેટ બેઠકો અને અન્ય બેઠકોની કરશે અધ્યક્ષતા. નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તમિલનાડુ મુખ્યમંત્રીની ખબર કાઢવા જશે. ગઈકાલે વિજયાદશમીના દિવસે રાજ્યમાં ઠેર ઠેર યોજાયા રાવણ દહનના કાર્યક્રમો. ક્યાંક આતંકવાદને મારો કે ક્યાંક ચાઇના વિરોધી પોસ્ટરોના પણ થયા દહન. અમદાવાદમાં રમાઈ રહેલી કબડ્ડી વર્લ્ડ કપમાં ગઈકાલે બાંગ્લાદેશ સામે ભારતનો વિજય. 57-20થી વિજય મેળવી ભારત અગ્રક્રમે. પોઈન્ટ ટેબલમાં ભારત ટોચના ક્રમે. ગ્રુપ બીમાં ઈરાનની કેન્યા સામે 33-28થી જીત. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સત્તાવાર રીતે ટેસ્ટમાં શ્રેષ્ઠ ટીમ બનવા બદલ આઈસીસીએ સોંપી પ્રતિષ્ઠિત ગદા. ત્રીજી ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 321 રને હરાવી 3-0થી કરી શ્રેણી પોતાને નામ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિજયાદશમીના પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ફેલાયેલા આતંકરૂપી રાવણનો ખાત્મો બોલાવવાનો સંકલ્પ ફરીથી એકવાર વ્યક્ત કર્યો હતો. ઉત્તર પ્રદેશના લખનૌમાં ઐશબાગ મેદાન ખાતે યોજાયેલી દશેરાની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીએ દેશની સૌથી જૂની રામલીલા નિહાળી હતી. દશેરાના દિવસે કોઈ પ્રધાનમંત્રી દ્વારા દિલ્હી સિવાયના અન્ય સ્થળે કાર્યક્રમ યોજાયાનો આ પહેલો પ્રસંગ હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ક્યારેક આતંકવાદનો સફાયો કરવા યુદ્ધ અનિવાર્ય હોય છે, પણ ભારત યુદ્ધમાંથી બુદ્ધ તરફ જનારો દેશ છે. પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એક થવા અપીલ કરીને જણાવ્યું હતું કે આતંકવાદને મદદ કરનાર અને પોષનારાઓને પણ છોડવામાં નહીં આવે. કોઈ માને કે હમ તો આતંકવાદ से बचे हुए हैं तो गलतफहमी न रहे. आतंकवाद को कोई सीमा नहीं है, आतंकवाद को कोई मर्यादा नहीं है. वो कहीं पर जाकर के किसी भी मानवतावादी चीजों को नष्ट करने पर तुला हुआ है. और इसलिए विश्व की मानवतावादी शक्तियों का आतंकवाद के खिलाफ एकजुट होना अनिवार्य हो गया है. जो आतंकवाद करते हैं उनको जड़ से खत्म करने की जरूरत पैदा हुई है. जो आतंकवाद को पनाह देते हैं, जो आतंकवाद को मदद करते हैं, अब तो उनको भी बख्शा नहीं जा सकता. જમ્મુ કાશ્મીરના પંપોર ખાતે એક સરકારી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આજે ત્રીજા દિવસે પણ કાર્યવાહી યથાવત છે. અત્યાર સુધીમાં 2 આતંકવાદીને ઠાર કરાયા છે. સોમવારે સવારે 2 થી 3 આતંકવાદી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇમારતમાં ઘૂસી ગયા હતા. સેનાએ ઇમારતને ઘેરીને આતંકીઓને ઝડપી પાડવા અભિયાન છેડ્યું છે. નાકાબંધી કરીને વાહનોની તપાસ થઈ રહી છે. આ મહિનામાં આ ચોથો આતંકવાદી હુમલો નોંધાયો છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર ગ્રેનેડથી હુમલો થતા 2 જવાન અને 7 નાગરિકોને ઈજા પહોંચી હતી. હુમલાખોરોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેનાનું મનોબળ મજબૂત કરવા ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદના કાવતરા ઘડનારાઓ સામે કામ પાર પાડવામાં ભારત સક્ષમ છે. ભારત સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે. ગૃહમંત્રીએ પાકિસ્તાન તરફ આડકતરો અંગુલી નિર્દેશ કરતા કહ્યું હતું કે ભારત કોઈને છંછેડતું નથી અને કોઈ સામેથી છંછેડે તો ભારત તેને છોડતું પણ નથી. उसे यह भी संदेश सारी दुनिया को चला गया है, भारत अब कमजोर भारत नहीं है, बल्कि भारत एक बलवान भारत बन चुका है. वो कमजोर सकता है. दुनिया का इकलौता देश है. ये देश के रहने वाले ऋषियों
विश्व के लोगों को अपने परिवार का सदस्य माना है और वसुधैव कुटुंबकम का संदेश दुनिया के किसी एक धरती से सारी दुनिया को गया है तो भारत की धरती से गया है। भारत के अंदर अब वह ताकत है, हम किसी को छेड़ेंगे नहीं, लेकिन यदि हमें कोई छेड़ेगा तो उसे छोड़ेंगे भी नहीं। यह ताकत है। તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા 22મી સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે, જેના કારણે રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે જયલલિતાના તમામ પોર્ટફોલિયો અને જવાબદારી નાણામંત્રી ઓ પનીરસેલ્વમને સોંપી દીધા છે. જોકે તેમણે ચોખવટ પણ કરી હતી કે અન્નાદ્રમુકના વડા જયલલિતા જ તામિલનાડુના મુખ્યમંત્રી રહેશે. રાજભવનની અખબારી યાદી મુજબ મંત્રીમંડળની બેઠકોની અધ્યક્ષતા પનીરસેલ્વમ જ સંભાળશે. દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપા પ્રમુખ અમિત શાહ આજે ચેન્નાઈની એપોલો હોસ્પિટલ ખાતે જયલલિતાના ખબર અંતર પૂછવા જવાના છે. પાકિસ્તાનની નવાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની સેના વચ્ચેના ખટરાગના સમાચાર ડોન અખબારમાં પ્રકાશિત કરનારા પત્રકાર સિરિલ અલમેદીદાના પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. સિરિલે પોતાનું નામ ઈસીએલમાં નાખી દેખાયાની માહિતી ટ્વિટર પર આપી હતી. તેમણે ટ્વીટ લખ્યું હતું કે તેને પાકિસ્તાનની બહાર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈસીએમમાં જેમનું નામ હોય તેમને પાકિસ્તાન છોડીને બહાર જવા દેવાતા નથી. સોમવારે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અંગેના સમાચારોને બનાવટી ગણાવીને જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા. બ્રિક્સ દેશોનો પહેલો વેપાર મેળો આજથી રાજધાની નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થયો છે. આ સાથે બ્રિક્સ બિઝનેસ ફોરમ અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બેઠક પણ યોજાશે. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની સ્થાપના ડર્બનમાં બ્રિક્સના 5મા સંમેલન દરમિયાન કરાઈ હતી, જેનો મુખ્ય હેતુ બ્રિક્સના 5 સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના રોકાણ સંબંધો મજબૂત કરવાનો છે. આ ત્રિદિવસીય મેળાનો હેતુ બ્રિક્સ દેશોના વિકાસના માર્ગમાં આવતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ઉપયોગી ટેકનોલોજી રજૂ કરવાનો છે. મેળામાં બ્રિક્સ દેશોના યુવા ઉદ્યોગ સાહસિકોને સાથે લાવી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પણ અપાશે. અમદાવાદ શહેરમાં ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે ભારે ધામધૂમપૂર્વક વિજયાદશમી મહોત્સવને ઉજવવામાં આવ્યો હતો. મંદિર પરિસર ખાતે ભગવાન રામના જન્મથી લઈને રાવણવધ સુધીની રામલીલાને પરંપરાગત રીતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસર ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનોએ જય શ્રી રામના જયઘોષ કર્યા હતા. રામલીલા બાદ હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ શ્રી સ્વામી જગન્ના મોહન કૃષ્ણદાસની ઉપસ્થિતિમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમા તહેવારને અનુલક્ષી સૌ કોઈ સુખમય બને તેવી શુભેચ્છા સ્વામીએ પાઠવી હતી. तुम्हारे दान का भूखा नहीं, यदि देना है तो इधर आ, नहीं तो मैं जाता हूं, पर स्मृति रहे द्वार पर आए साधु का निरादर ईश्वर भी क्षमा नहीं करता. अलोक निरंजन. कलयुग में और बिगड़ा हुआ है, आदमी के अंदर अच्छाई बुराई घुस गए हैं एंड अलग अलग आदमी अलग अलग हिसाब से सोचता है क्या अच्छा है क्या बुरा है. इसलिए ये कहने के भगवान का नाम लेने से सभी लोग ये दुष्ट शक्ति से बाहर आ सकते हैं. आतंकवाद क्या है कि आतंकवाद ये आदमी के अंदर अच्छाई गुण पूरा खत्म हो जाता है, केवल बुरा ही गुना होता है. सो इवन ऐसे बुराई आदमी भी भगवान का नाम लेने से अच्छा हो जाएगा. દશેરાના દિવસે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદના ખોખરા મદ્રાસી મંદિર પાસે 50 ફૂટના મહાકાય રાવણનું દહન કરાયું હતું. આતંકવાદીઓના પોસ્ટરો સાથેના આતંકરૂપી રાવણનું દહન જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો મહેસાણા ખાતે પણ 10 માથાવાળા રાવણનું દહન કરાયું હતું. ભવ્ય આતશબાજી સાથે કરાયેલા રાવણ દહનને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યો હતો. દમણની સામાજિક સંસ્થા વોઇસ ઓફ દમણ એન્ડ દીવ ગ્રુપ દ્વારા નાની દમણ બસ સ્ટોપ ખાતે ચાઇના રૂપી રાવણનું દહન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને મદદે ઉતરી આવેલા ચીનના વિરોધ દેશમાં આક્રોશ છે. ચીન પોતાની 60% ચીજવસ્તુઓનું વેચાણ ભારતના બજારમાં કરે છે.
વોઇસ ઓફ દમણ દીવ ગ્રુપ દ્વારા 1 મહિનાથી લોકોમાં ચીની વસ્તુઓના વિરોધમાં જાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન તેમજ વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દશેરાના દિવસે ચીની ચીજો રૂપી રાવણનું દહન કરાયું હતું. ભાવનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. વિજયાદશમીના પર્વ નિમિત્તે ખાસ યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન, રાસ ગરબા તેમજ નૃત્યને નગરજનોએ મન ભરીને માણ્યા હતા. રાવણ દહન અગાઉ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વખતે મુંબઈ ભાજપ પ્રદેશ પ્રમુખ આશિષ સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હાજર રહેલા મહાનુભાવોમાં મંત્રી પરસોત્તમ સોલંકી, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે અને મેયર નીમુબેન બાંભણિયાનો સમાવેશ થતો હતો. ભાવનગરના જવાહર મેદાનમાં સિંધી જનરલ પંચાયત દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવણ અને તેના બંને ભાઈઓના વિશાળ કદના પુતળાઓનું દહન થતું જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સામે સત્યનો વિજય થાય, અનીતિ સામે નીતિનો વિજય થાય, અધર્મની સામે ધર્મનો વિજય થાય ભાવથી સમગ્ર ભાવેણા અને સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત વર્ષ ઉજવણી ત્યારે દશેરા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ દશેરાનો પર્વ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ઉજવાઈ રહ્યો છે, જે રીતે લોકોએ પોતાનો બનાવ્યો છે, મને આનંદ છે. આ કાર્યક્રમ એ માત્ર એક કાર્યક્રમ ન બનીને રાવણ, મેઘદાન અને કુંભકર્ણના પુત્રોના દહનની સાથે સાથે આપણામાં પડેલી આસુરી શક્તિઓનો પણ નાશ દશેરા એટલે કે વિજયાદશમીના પવિત્ર દિવસે શસ્ત્રોની સાથે સમીના વૃક્ષનું પૂજન કરવાની પ્રથા પાંડવ કાળથી ચાલી આવે છે. પાંડવોએ દશેરાના દિવસે પોતાના શસ્ત્રોની સાથે સમીના વૃક્ષનું પૂજન કર્યું હતું. તે પ્રસંગની યાદમાં દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું બાલ્ય સ્વરૂપ પાલખીમાં બેસીને પૂજન કરવા જાય છે. આ પૂજનમાં નગરજનોની સાથે વેપારીઓ પણ જોડાય છે. શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યા બાદ વેપારીઓ પૂજનની સામગ્રી આખું વર્ષ સાચવી રાખે છે. ઉલ્લેખનીય છે કે પૂજાની આ સામગ્રી સાચવી રાખવાની પ્રથા વેપારીઓમાં પેઢીઓથી જળવાયેલી છે. ત્યારેના હથિયારો જે હતા એ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ હથિયારો છે સબીજના ઝાડ નીચે તમે સંતાડી દો. એનો વનવાસ પૂરા થયા પછી ઝાડની આગળથી હથિયારો પાછા કાઢી અને એ હથિયારોની પૂજન કરે છે. ત્યારથી આ પરંપરા, હથિયાર પૂજનની પરંપરા ચાલુ થઈ છે. એ દિવસ દશેરાનો દિવસ હતો. આજે પણ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને અમે લોકો પૂજારી લોકો શારદા પીઠના શંકરાચાર્ય મહારાજની આદેશથી આ પરંપરા ચાલુ રાખી છે. સમરી પૂજન માટે અમે લોકો આવતા રહ્યા છીએ. મારા પિતાજી આવતા, તેના પહેલા મારા દાદાજી આવતા, તો બધા વર્ષો આને આ વસ્તુ કરતા આવ્યા છીએ. પણ વર્ષ શાંતિ આ બધી વસ્તુ ધીરે ધીરે સમય અંતરે બધું ઘટતું જાય છે. પણ ઘણા વેપારીઓ હજી આમાં જોડાયેલા રહ્યા છે અને વારંવાર દર વર્ષે આ કાર્ય કરતા રહ્યા છે. દશેરાના દિવસે સમીના વૃક્ષનું પૂજન કરવાનો અનેરો મહિમા છે. અંબાજીમાં વિજયાદશમીના દિવસે શસ્ત્રોની સાથે સમી એટલે કે ખીજડાના વૃક્ષનું પણ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાંડવોએ વનવાસ દરમિયાન પોતાના શસ્ત્રો સમીના વૃક્ષ પર સંતાડ્યા હતા અને દશેરાના દિવસે તેમણે પોતાના શસ્ત્રોની સાથે સમીના વૃક્ષની પણ પૂજા કરી હતી. આ પ્રસંગની યાદમાં આજે પણ સમીના વૃક્ષનું પૂજન કરાય છે. આ ધાર્મિક વિધિ અંગે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભરતભાઈએ વધુ માહિતી આપી હતી. અલગ અલગ
વ્યવસ્થા કરેલી છે. એટલે આ શમીનું આજે શમીનું પૂજન, શમી એટલે કે ભગવાનનું પણ શ્રી રામચંદ્રજી ભગવાને પણ એનું પૂજન કરેલું હતું ને શ્રી રામચંદ્ર પ્રિય એવું કહેવામાં આવે છે. એ શમીનું વૃક્ષનું જે છે ને એમ કે એના પત્તા અને એની છાલ એ ઘરમાં રાખવાથી આસુરી તત્વોનું પણ નાશ થાય છે. અને આજના દિવસે અપરાજિતા દેવીનું પૂજન થાય છે. અપરાજિતા એટલે કે જે ક્ષત્રિયો હતા, પહેલાના ટાઈમમાં ક્ષત્રિયો હતા, એટલે આજે પણ એનું પૂજન કરતા. કરબલાના યુદ્ધમાં ઇમામ હુસૈનની શહાદતને મોહરમના દિવસે સમગ્ર વિશ્વ યાદ કરી રહ્યું છે. કરબલાના શહીદોની યાદમાં દેશભરમાં તાજિયા જુલુસનું આયોજન કરાયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોઈએ અહેવાલ. સત્ય માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરવાની વાત આવે ત્યારે કરબલાનો ઉલ્લેખ અચૂક થાય છે. ઇસ્લામ કેલેન્ડરના 61મા વર્ષમાં 10મા મહોરમના રોજ મોહમ્મદ પૈગંબરના દુહિત્ર હઝરત ઇમામ હુસૈને ઇરાકના કરબલામાં અન્યાય, શોષણ અને અત્યાચાર સામે પોતાની સાથે પરિવારના જાન પણ ન્યોછાવર કરી દીધા હતા. ઇમામ હુસૈને પોતાની શહાદતથી સંદેશ આપ્યો કે માણસની તાકાત ગમે તેટલી વધારે ભલે હોય, સત્યની વિરુદ્ધમાં ભલે માનવ મહેરામણ ઊભો હોય, પરંતુ લોકોએ સત્ય, ન્યાય અને શાંતિનો માર્ગ છોડવો ના જોઈએ. આ વિચાર વ્યક્તિને સત્ય અને ન્યાય સાથે અડગપણે ઊભા રહેવાની તાકાત આપે છે. ઇમામ હુસૈનની કુરબાનીનો ઉલ્લેખ કરતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ હુસૈન પાસેથી ઘણું શીખ્યા છે. રવિન્દ્રનાથ ટાગોરે જણાવ્યું હતું કે ન્યાય અને સત્યને જીવંત રાખવા લશ્કર કે શસ્ત્રોની જરૂર નથી. કુરબાની અને બલિદાન આપીને પણ વિજય મેળવી શકાય છે. સરોજિની નાયડુએ ઇમામ હુસૈન અંગે કહ્યું હતું કે મુસ્લિમોના સદનસીબ છે કે તેમના વચ્ચે ઇમામ હુસૈન જન્મ્યા હતા. ઇમામ હુસૈનની શહાદતની યાદમાં દર વર્ષે મુસ્લિમો મોહરમમાં તેમને યાદ કરે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યભરમાં માતમના પર્વ મોહરમની તૈયારીઓને અંતિમો પપાઈ ગયો છે. રાજ્યભરમાં કડક સલામતી બંદોબસ્ત વચ્ચે આજે તાજિયા જુલુસનું આયોજન કરાયું છે. જામનગરના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા કમિટીએ કોમી એકતાના સંદેશ સાથે કલા કારીગરી કરી તાજિયા બનાવ્યા છે. જામનગરમાં જામ સાહેબનો ચાંદીનો તાજિયો તેમજ અમીદુર દીપાનો તાજિયો 125 વર્ષ જૂના છે. તાજિયા કમિટીએ પણ આ વર્ષે ચાઇનીઝ વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓથી જ તાજિયા બનાવ્યા છે. ધોરાજીમાં પણ તાજિયાની તૈયારીઓ પૂર્ણ કરાઈ દેવાઈ છે. આજે કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવશે. ધોરાજી શહેરમાં તાજિયાના નકશીકામના કુશળ કારીગરો છે. આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજમાં ચાલતા સ્પીપા સબ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ લીધા બાદ 17 વિદ્યાર્થીઓ જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે. આ કેન્દ્રમાં કુલ 50 વિદ્યાર્થીઓએ તાલીમ લીધી હતી અને તેમાંથી સફળ થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષની 26મી જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. UPSC, LIC, GPSC અને SSC સહિતની પરીક્ષાઓમાં સફળતા બદલ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ અને વિદ્યાર્થીઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો. જાન્યુઆરીથી બાળકોને UPSC માટે કોચ કરવાની એક કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર અને NS પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્પીપા સબ સેન્ટર તરીકે કરવામાં આવી હતી. એની ફળશ્રુતિ રૂપે એમાંથી એક વિદ્યાર્થીનું UPSC પ્રિલિમ્સ જે સિવિલ સર્વિસીસની હોય એ ક્લિયર થઈ છે. વિજયાદશમીના પર્વે જામનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં RSSના કાર્યકરોએ પેન્ટ સહિતના નવા પૂર્ણ ગણવેશ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો અને સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ વર્ષે પણ દેવગઢ બારિયા ખાતે 2 દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે.
રમતોત્સવને ખુલ્લો મૂકતા આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેવગઢ બારિયાનું રમતગમત સંકુલ રાજ રજવાડાના સમયથી પ્રખ્યાત છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શરૂ કરેલી ખેલ મહાકુંભની પરંપરા રાજ્યના યુવાનોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવામાં સફળ રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ગ્રામીણ ક્ષેત્રમાં વસતા 17 જેટલા ખેલાડીઓએ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. બચુભાઈ ખાવડે કાર્યક્રમમાં ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ખેલવીરો અભ્યાસ સાથે રમતગમતની પ્રેક્ટિસ પણ કરી શકે તે માટે અંદાજે 21 કરોડના ખર્ચે રહેવા જમવાની સુવિધા સાથેનું સંકુલ તૈયાર કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12 ઉપરાંત કોલેજ કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ લાવનારા તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા 73 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની છે, ત્યારે યુવાનો વ્યસનોથી દૂર રહી દેશના ઘડતરમાં યોગદાન આપે તે અપેક્ષિત છે. મંત્રીશ્રીએ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભરૂચ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરાયું હતું. જાડેશ્વર ખાતે યોજાયેલા સમારોહને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે તે અનિવાર્ય છે. તેમણે લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ કેન્દ્રોનો લાભ લેવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેતન વાનાની ઉપરાંત લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ઇન્ડોનેશિયાના બોલાવાનમાં 28મા ભારત ઇન્ડોનેશિયા કોર્ડિનેટેડ પેટ્રોલ અને બીજા દ્વિપક્ષીય એક્સ ઓપનિંગ સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનારમાં ભારત અને ઇન્ડોનેશિયાના નૌકાદળના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત ઇન્ડોનેશિયાના સેમિનાર અંગે નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. ગુજરાતના અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ નવરાત્રી દરમિયાન પોતાના વતન જામકંડોરણા શહેરમાં જુદા જુદા ગરબી મંડળની ગરબીઓના આરતી દર્શન કર્યા હતા. નવરાત્રીના અંતિમ દિવસે ગરબીમાં 9 દિવસ આદ્યશક્તિની આરાધના કરનાર બાળાઓને લાણી વિતરણ પણ કર્યું હતું. નવરાત્રી પર્વ અંગેની આ તસવીરો મંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટર પર શેર કરી છે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી માનવ ગરિમા યોજના સાચા અર્થમાં ગ્રામ્યજનોના જીવનમાં ફેરફાર લાવવામાં મદદરૂપ બની રહી છે. ડાંગ જિલ્લાના ભવાડી ગામના આશાબેને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા ધરાવતા આશાબેને માનવ ગરિમા યોજના અંગે માહિતી મેળવી, જે અંતર્ગત તેમને ₹5,000ની બ્યુટી પાર્લરની કિટ્સ ગરીબ કલ્યાણ મેળામાં પ્રાપ્ત થઈ. હવે આશાબેન સ્વરોજગારી મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના 1200ની વસ્તી ધરાવતા વિપુલનગર ગામમાં 245 ખેડૂત પરિવારો છે. તમામ ખેડૂતો મિની ટ્રેક્ટરથી ખેતી કરે છે. ગામની 4 મહિલાઓ પણ ટ્રેક્ટર ચલાવી ખેતી કરે છે. ગામના ખેડૂતો ફુવારા, ડ્રીપ ઇરિગેશન અને ટ્રેક્ટરથી આધુનિક ખેતી કરે છે. ટ્રેક્ટર ખરીદી ન શકતા ખેડૂતોએ સરકારમાંથી મળતી સહાયનો પણ લાભ લીધો છે. વિપુલનગરના ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. બોલિવૂડ અપકમિંગ મૂવી બેફિક્રેનું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થયાના 24 કલાકમાં 1 કરોડથી વધુ લોકો તેને નિહાળી ચૂક્યા છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી આ હિન્દી રોમેન્ટિક ડ્રામા છે. ફિલ્મને ડિરેક્ટ અને પ્રોડ્યુસ આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવી છે. ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ અને વાણી કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં વિશાલ અને શેખરે મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ 9 ડિસેમ્બરે રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અમદાવાદમાં ચાલી રહેલા કબડ્ડી વર્લ્ડ કપમાં ગ્રુપ એના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને ભારે રસાકસીપૂર્ણ મેચમાં 57-20ના મોટા અંતરથી હરાવ્યું હતું. સતત બીજો વિજય મેળવીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે અને સાથે તેણે ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે તેની પહેલી મેચમાં દક્ષિણ કોરિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ભારતે જીત મેળવી હતી. હવે 15મી ઓક્ટોબરે ભારત અને અર્જેન્ટિના વચ્ચે મુકાબલો થશે. દરમિયાનમાં ગઈકાલે ગ્રુપ બીમાં રમાયેલી મેચમાં ઈરાને કેન્યાને 33-28થી હરાવ્યું હતું. આ જીત સાથે ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં ઈરાને પ્રથમ ક્રમ મેળવ્યો છે. अजय काफी अच्छा खेला, लेफ्ट से प्रदीप ने भी बहुत अच्छा स्कोर किया, हमने लास्ट में तोमर को खिलाया, वो भी अच्छा खेला. तो हमारे दोनों साइड के राइडर्स काफी अच्छे हैं, उनकी कोई ऐसी साइड शायद मेरे टैकल 2-3 ज्यादा हुए, नहीं तो सभी के स्कोर अच्छे हैं. बहुत ही दमदार तरीके से खेला, बांग्लादेश ने भी काफी मेहनत करी और आखिर इंडिया ने बहुत अच्छी शानदार जीत हासिल करी. हम लोगों ने सभी ने मैच का बहुत आनंद लिया. खास करके कबड्डी इंडिया का ही एक गेम है, उसको इतनी सारी पब्लिसिटी मिलके खुश हो रहा है. और अहमदाबाद का लोकल हमारा प्लेयर किरण परमार भी खेला लास्ट टाइम पे, तो वो काफी आह्लादक स्थिति रही और बांग्लादेश के खिलाफ हमने काफी अच्छे मार्जिन से जीता है. और बहुत मजा आया. इंडिया टीम ने बड़ी बुरी तरह से हराया बांग्लादेश को और पूरा स्टेडियम बहुत एंजॉय किया हम लोगों ने. ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમે ઇન્દોર ટેસ્ટ મેચ જીતીને દેશના ક્રિકેટ પ્રેમીઓને વિજયાદશમી પર્વે શાનદાર ભેટ આપી હતી. આ ટેસ્ટ 321 રને જીતી લઈને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની શૃંખલા 3-0થી પોતાના નામે કરી લીધી હતી. આ વિજય સાથે ભારતે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ટોચનો ક્રમ મેળવ્યા બદલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી તરફથી પ્રતિનિધિ ગદા સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દોર મેચમાં કુલ 13 વિકેટ ઝડપીને રવિચંદ્રન અશ્વિને તરખાટ સર્જતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 3 મેચની શ્રેણીમાં 27 વિકેટ ઝડપનારા અશ્વિનને મેન ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. કપ્તાન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે કોઈ ટેસ્ટ શૃંખલામાં ક્લીન સ્વીપ વિજય મેળવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ગોવામાં ચાલી રહેલી બ્રિક્સ અંડર 17 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતને તેની ત્રીજી મેચમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચીન સામેની કરોયા મરો જેવી મેચમાં ભારતીય ખેલાડીઓએ નિર્ધારિત 90 મિનિટમાં ચીની સ્ટ્રાઇકરોને રોકી રાખ્યા, પણ એક્સ્ટ્રા ટાઈમમાં ભારતની કારી ફાવી નહીં. ભારતની વ્યૂહરચનાનો લાભ ઉઠાવી અને છેલ્લી ઘડીએ ગોલ કરીને મુકાબલો 1-0થી પોતાના નામે કર્યો હતો. આ પરાજય સાથે ભારત પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે આવી ગયું છે. ભારત હવે બ્રાઝિલની ટીમ સામે મેદાનમાં ઉતરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દશેરાના દિવસે આપ્યો આતંકવાદ સામે કડક સંદેશ. કહ્યું, આતંકવાદ છે આજના સમયનો રાવણ. આતંકવાદને મદદ કરનારા અને પોષનારાઓને નહીં છોડે ભારત. જમ્મુ કાશ્મીરના પંપોરમાં સરકારી ઇમારતમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત. એક વધુ આતંકવાદી ઠાર મરાતા 2 આતંકવાદીઓ થયા ઢેર. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ આતંકવાદ વિરુદ્ધ કડક હાથે કામ લેવા આપી ચેતવણી. તમિલનાડુ રાજ્યપાલે અસ્વસ્થ મુખ્યમંત્રી જયલલિતાની મુખ્યમંત્રી પદની જવાબદારી નાણામંત્રી પનીરસેલ્વમને સોંપી. પનીરસેલ્વમ મુખ્યમંત્રી જયલલિતાના ઠીક થવા સુધી કેબિનેટ બેઠકો અને અન્ય બેઠકોની કરશે અધ્યક્ષતા. નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તમિલનાડુ મુખ્યમંત્રીની ખબર કાઢવા જશે. ગઈકાલે વિજયાદશમીના દિવસે રાજ્યમાં ઠેર ઠેર યોજાયા રાવણ દહનના કાર્યક્રમો. ક્યાંક આતંકવાદને મારો કે ક્યાંક ચાઇના વિરોધી પોસ્ટરોનો પણ થયા દહન. અમદાવાદમાં રમાઈ રહેલા કબડ્ડી વર્લ્ડ કપમાં ગઈકાલે બાંગ્લાદેશ સામે ભારતનો વિજય. 57-20થી વિજય મેળવી ભારત અગ્રક્રમે. પોઈન્ટ ટેબલમાં ભારત ટોચના ક્રમે. ગ્રુપ બીમાં ઈરાનની કેન્યા સામે 33-28થી જીત. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સત્તાવાર રીતે ટેસ્ટમાં શ્રેષ્ઠ ટીમ બનવા બદલ આઈસીસીએ સોંપી પ્રતિષ્ઠિત ગદા. ત્રીજી ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 321 રને હરાવી 3-0થી કરી શ્રેણી પોતાને નામ. અને આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.